નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ। તેમાં આપણે ઘણા બધા ભાગ જોયેલા છે। આજે આપણે જોવો છે ભાગ નંબર 9, જેમાં આગળ આપણે બધા જ ભાગમાં ચેપ્ટરને ઓલમોસ્ટ આપણે પૂરું કરેલું છે। આજે આપણે છેલ્લો ભાગ જોવો છે। જોઈએ, ખાદ્ય પદાર્થના પેકેટ પર પોષક તત્વો વિશે માહિતી હોવી આવશ્યક છે। માહિતીમાં દરેક પોષક તત્વોની માત્રા હોવી જોઈએ। ક્યારેક પેકિંગની પ્રક્રિયા દરમિયાન ખોરાકની પોષણ ગુણવત્તા સુધારવા। જ્યારે પેકિંગ બનાવવા આવે ત્યારે ખોરાકની પોષણ ગુણવત્તા સુધારવા, પૌષ્ટિકતા વધારવા માટે તેમાં વધુ પોષક તત્વો ઉમેરવામાં આવે છે, જેને ફોર્ટિફિકેશન કહે છે। ઘણી વખત આપણને આવો પ્રશ્ન પૂછે કે ફોર્ટિફિકેશન એટલે શું? તો કે ખોરાકની પોષણ ગુણવત્તા વધારવા એટલે કે પૌષ્ટિકતા વધારવા, તેમાં વધુ પોષક તત્વો ઉમેરવામાં આવે તેને આપણે કહીએ છીએ ફોર્ટિફિકેશન। આયોડિનયુક્ત મીઠું અને શિશુ આહાર એ પોષણયુક્ત ખોરાકના ઉદાહરણ છે। ભારતીય ખાદ્ય સલામતી અને માનાંક પ્રાધિકરણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI એ એક સરકારી એજન્સી છે જે ભારતમાં ખાદ્ય ગુણવત્તાનું નિયમન કરે છે। જો આવો જે લોગો છે તે તમે તમારા ફૂડના પેકેટમાં પણ જોયો હશે। આ શું છે? તો કે આ જે છે લોગો એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી હોય છે। અને આ જે કંપની છે એ શું કરે છે? તો કે ભારતમાં ખાદ્ય ગુણવત્તાનું નિયમન કરે છે। એટલે કે જે પણ પેકેજિંગ ફૂડ છે એમાં કેટલા પોષક તત્વો આવેલા છે તેની માહિતી રાખે છે। ત્યારબાદ જોઈએ મિલેટ્સ એટલે કે પોષણથી ભરપૂર અનાજ। તમે જુવાર, બાજરી, રાગી અને સામુ જેવા અનાજ વિશે સાંભળ્યું હશે। આ ભારતના મૂળ પાક છે। આને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં સરળતાથી ઉગાડી શકાય છે। આવા અત્યંત પૌષ્ટિક અનાજને મિલેટ્સ કહેવામાં આવે છે। જો મિલેટ્સ શું છે? તો કે મિલેટ્સ એટલે એક પ્રકારના અનાજ જ છે। પણ કેવા અનાજ છે? તો કે મિલેટ્સ એટલે કે પૌષ્ટિક એટલે કે બધા પોષક તત્વોથી ભરપૂર અનાજ। જુવાર છે, બાજરી છે, રાગી છે અને સામો છે, આ બધા જે અનાજ છે એ કેવા છે? પૌષ્ટિક અનાજ છે। અને આ પૌષ્ટિક અનાજને મિલેટ્સ કહેવામાં આવે છે। શું તમે ક્યારેય આ મિલેટ્સમાંથી બનાવેલ ખોરાક ખાધો છે? તો કે હા, આપણે રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી વખત આ મિલેટ્સમાંથી ખોરાક બનાવી અને ખાધેલો હશે। મિલેટ્સ એ નાના કદના અનાજ છે અને સદીઓથી ભારતીય આહારનો અભિન્ન ભાગ રહ્યા છે। તેમાં અનેક સ્વાસ્થ્યપ્રદ લાભોને કારણે તે ફરીથી લોકપ્રિય બની રહ્યા છે। તે વિટામિન, આયર્ન, કેલ્શિયમ જેવા ખનિજ તત્વો અને પાચક રેસાના સારા સ્ત્રોત છે। તેથી તેમને પૌષ્ટિક અનાજ પણ કહેવામાં આવે છે। તેઓ આપણા શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે। જો તેમાં આ મિલેટ્સ છે નાના કદના અનાજ જ છે, પરંતુ ત્યાં વિટામિન, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા બધા ખનિજ તત્વો આવેલા હોવાથી એને પૌષ્ટિક અનાજ કહેવામાં આવે છે। અને તેઓ શરીરના કાર્ય માટે સમતોલ આહારમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે। ત્યારબાદનો આપણો ટોપિક લઈએ અન્ન યાત્રા એટલે કે ખેતરથી આપણી થાળી સુધી। ફૂડ મિલ્સ આખી જે અન્ન યાત્રા છે કેવી રીતે ચાલે છે? તો કે ખોરાક ખેતરમાંથી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચે છે? આ પ્રક્રિયામાં કયા સોપાનો સામેલ છે? આ પ્રક્રિયામાં સામેલ લોકો કોણ છે? શું તમે જાણો છો કે એકવાર ખેતરના બીજના દાણા અંકુરિત થઈ જાય પછી ઘઉંનો લોટ મેળવવા માટે કેટલો સમય અને પ્રયાસ કરવો પડે છે? ચાલો આપણે જે રોટલી ખાઈએ છીએ તે બનાવવાની સમગ્ર પ્રક્રિયા સમજવા આકૃતિ 3.10 જોઈએ। જો સૌથી પહેલા ચિત્રમાં તમને બતાવેલું છે કે ઘઉં ઉગાડતા ખેડૂતો બધા મહેનત કરી અને શું કરે છે? ઘઉં ઉગાડે છે, બીજ વાવે છે। ત્યારબાદ તમે જોયું કે બીજ છે એ વવાય છે અને એકવાર ઘઉં ઉગે છે ત્યારબાદ શું કરવું પડે છે? અનાજને છોડવું પડે છે। છોડવું એટલે કે અનાજના જે ડુંડા હોય એમાંથી અનાજ છૂટું પાડવું। અનાજના ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયાને કહેવાય છે છોડવું। ઉપણવું એટલે શું? તો કે અનાજમાંથી જે ફોતરા હોય છે
એ કાઢવાની પ્રક્રિયાને ઉપણવું કહે છે। ત્યારબાદ જે આ બધી જે પ્રક્રિયા થઈ જાય છે ત્યારબાદ શું થાય છે તો કે અનાજનો સંગ્રહ એટલે કે બધો અનાજ વ્યવસ્થિત કરી અને એનો સંગ્રહ કરવામાં આવે છે। ત્યારબાદ અનાજને દળવું અને પેકિંગ કરવું। ત્યારબાદ આ અનાજને દળવાની અને પેકિંગ કરવાની પ્રક્રિયા થાય છે। ત્યારબાદ દુકાન સુધી પરિવહન એટલે કે દુકાનો સુધી આ બધું અનાજ છે જાય છે અને ત્યારબાદ આપણી થાળીમાં ભોજન। તો જો આ જે પ્રક્રિયા છે એ કેટલી લાંબા સમયની પ્રક્રિયા છે અને કેટલા બધા લોકો છે આ પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે। ઘઉં ઉગાડવાથી લઈ અને આપણા ઘરે બનતા અનાજ આપણા ઘરે બનતી વાનગી સુધીની જે પ્રક્રિયા છે એ અત્યંત લાંબી છે અને એમાં ઘણા બધા વ્યક્તિઓ છે એ પોતાનું યોગદાન દેતા હોય છે। ઉત્પાદક એટલે કે ખેડૂતથી વપરાશકર્તા સુધી ઘઉં અથવા અન્ય કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા અંતરને અન્ન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે। ઘણી વખત તમને એક માર્કમાં અન્ન યાત્રાની વ્યાખ્યા પણ પૂછી શકે તો કે ખેડૂતથી વપરાશકર્તા સુધી ઘઉં તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થ છે એ જેટલું અંતર કાપે છે જે અંતર કપાય છે એને આપણે શું કહીએ છીએ અન્ન યાત્રા કહે છે। ખાદ્ય પદાર્થોના પરિવહન માટેના આ અંતરને ઘટાડવું અત્યંત અગત્યનું છે કારણ કે તેનાથી પરિવહન ખર્ચ અને તે દરમિયાન થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળે છે। આનાથી સ્થાનિક ખેડૂતોને પણ મદદ મળે છે ઉપરાંત આપણો ખોરાક છે તાજો અને સ્વસ્થ રહે છે। ઘણા લોકો થાળીમાં લીધેલ ખોરાક છે ખાધા વગર છોડી દે છે અને ખોરાકનો બગાડ કરે છે। આપણે યાદ રાખવું જોઈએ કે ખેડૂતો અને બીજા અન્ય લોકોએ ખેતરમાંથી આપણી થાળી સુધી આ ખોરાક છે એ પહોંચાડવામાં કેટલો સમય ખર્ચ્યો છે અને કેટલા પ્રયત્નો કર્યા છે। આપણે જેટલું ખાઈ શકીએ તેટલો જ ખોરાક થાળીમાં લેવો જોઈએ। તેનાથી ખોરાકનો બગાડ ઓછો થશે અને ખોરાકને ખેતરથી થાળી સુધી પહોંચાડવામાં સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ માટેની સમયરેખા શોધવાનો પણ પ્રયાસ કરો। ચલો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ। ફરી મળીશું આવતા લેક્ચરમાં। ત્યારે આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોશું અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ।